રાત્રે 1 વાગે દરવાજો ખોખડે છે અને અવાજ આવે છે, પપ્પા અચાનક બેભાન થઈને પડી ગયા છે અને એમ્બ્યુલન્સ આવી ગઈ છે. ત્યાં તો બધા જ ઊંઘમાંથી ચોંકી જાય છે અને એમ્બ્યુલન્સ સાથે હોસ્પિટલે પહોંચે છે. હોસ્પિટલે પહોંચતા જ પહેલી લાઈન સાંભળવા મળે છે, આઈસીયુમાં દાખલ કરવા જોશે, જેના માટે 1.5 લાખ રૂપિયા જમા કરાવવા પડશે. દરેક લોકોના ચહેરા પર શોક અને ભય છવાઈ જાય છે. મીણબત્તીના પ્રકાશ જેટલો પણ વિશ્વાસ નથી બચતો અને બધા જ પૈસા ભેગા કરવામાં લાગી જાય છે. કોઈ એટીએમ તરફ દોડે છે તો કોઈ સગા સંબંધીઓને ફોન કરી પૈસા ભેગા કરે છે. આટલી મહેનત કરવા છતાં જરૂરિયાતના સમયે પૈસા ના મળતા બધા જ દુઃખી થઈને રડવા લાગે છે. અને આ દરમિયાન જ દીકરીને એક ઝબકારો થાય છે અને તે તેમના વીમા સલાહકારને બધી જ વાત કરે છે અને કહે છે કે શું પપ્પાને કોઈ મેડિકલ વીમા પોલિસી છે? ત્યારે વીમા સલાહકાર કહે છે, હા બેટા, તું ચિંતા ના કર અને જે રકમ હોય તે ત્યાં જમા કરાવો, હું ત્યાં આવું છું. અને તે હોસ્પિટલે આવવાની કંપની સાથે વાત કરીને કેશલેસ ટ્રીટમેન્ટ ચાલુ કરાવે છે. આના ઉપરથી 2 શીખ મળે છે. એક, મેડિકલ વીમા પોલિસી લેવી જોઈએ અને બીજી, હંમેશા જવાબદાર વીમા સલાહકાર પાસેથી જ લેવી જોઈએ. અને જો તમારા ધ્યાનમાં કોઈ જવાબદાર વ્યક્તિ ના હોય તો અત્યારે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો અને યોગ્ય માર્ગદર્શન સાથે યોગ્ય મેડિકલ વીમા પોલિસી કરાવો.